હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે જાણીશું ખજૂરના ફાયદા। ખજૂરનું પોષક મૂલ્ય। ખજૂરમાં શર્કરા 639 mg, પ્રોટીન 2.45 mg, કેલ્શિયમ 39 mg, આયર્ન 1.02 mg ઉપરાંત ઝીંક, કોપર, વિટામિન એ, વિટામિન બી, વિટામિન B2, B3, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ છે। ડાયાબિટીસ અને ખજૂરની વાત કરીએ તો સાકરની આટલી મતબાર માત્રા હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ આરામથી ખજૂર ખાઈ શકે છે, કારણ કે ખજૂરમાં રહેલી સાકર સરળતાથી પચી જાય છે। ડાયાબિટીસના દર્દીઓ ખજૂરનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો તે ફાયદો કરે છે। વળી રોગ અને દવાઓને કારણે ઘટી ગયેલ કામના શક્તિ તેના થકી પુનઃ ચેતનવંતી થાય છે। શુક્રાલ્પતા, શુક્રકણોની ખામી। અલ્પ શુક્રને કારણે ગર્ભાધાન થઈ શકતું નથી। ખજૂરને વીર્યવર્ધિની કહે છે। ખજૂર નિયમિત ખાવાથી શુક્રધાતુ વધે છે। દોષરહિત શુક્ર ઉત્પન્ન થતું હોવાને કારણે સંતાન પણ તેજસ્વી જન્મે છે। ખજૂરની 4-5 પેશી લઈ ઠળિયા કાઢી તેમાં ગાયનું ઘી ઉમેરી રોજ ખાવું। ખાંસી અને દમ। ખજૂર અને દ્રાક્ષને લસોટી નાખવી, બંનેની માત્રા 10-10 ગ્રામ લેવી, તેમાં લીંડી પીપળનો પાવડર 5 ગ્રામ ઉમેરી ફરી લસોટવું। બરોબર પેસ્ટ લુગદી જેવું થાય ત્યારે તેમાં મધ અને ગાયનું ઘી મેળવી ચાટણ જેવું બનાવવું, તેનાથી ફાયદો થશે। શુક્લકડી શરીર। 5 પેશી ખજૂર લઈ ઠળિયા કાઢી 250 ગ્રામ દૂધમાં ઉકાળી તેમાં 1 ચમચી સૂંઠનો પાવડર ઉમેરવો। આ ખજૂરવાળું દૂધ રોજ સવારે પીવું। ખજૂર અને દૂધમાં માંસ ધાતુ વધારવાના ગુણ છે, આથી ખજૂર પચવામાં ભારે છે, પરંતુ સૂંઠના મિશ્રણથી તેમનું પાચન ઝડપથી થાય છે। પેટમાં ભાર। ખજૂર ક્ષીરપાકનો આ ઉપચાર 8-10 મહિના કરવો, તેનાથી દુબળા પતલા શુક્લકડી શરીરમાં માંસધાતુ પુષ્ટ થવા માંડે છે અને ધીમે ધીમે શરીર ભરાવદાર થવા માંડે છે। સિક્સપેક બનાવવાની હોડમાં આજના યુવાનો જે પ્રોટીન પાવડરનો બેફામ ઉપયોગ કરે છે તે જોતા આ ખજૂર ક્ષીરપાકનો ઉપયોગ કરે તો વધારે પડતા પ્રોટીનની સાઇડ ઇફેક્ટથી બચી શકાય। ખજૂર મંથ। આચાર્ય ચરક ખજૂરને શ્રમહર કહે છે, એટલે કે થાક ઉતારનાર। જેમ કે મહેનતનું કામ કરવાનું હોય ત્યારે ચા પીવાને બદલે 2 થી 3 પેશી ખજૂર 1 ગ્લાસ પાણીમાં પલાળી મસળીને પી જવું, જેનાથી થાક ઝડપથી દૂર થાય છે। આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહેવામાં આવે છે। સાંધાનો દુખાવો। રૂમેટિઝમ જેવા વાત, સાંધાના દર્દોમાં પણ ખજૂર મંથ ઉપયોગી છે। સાંધાઓની વચ્ચેના કાર્ટિલેજને સતત પોષક મળતું રહેવાથી આર્થરાઇટિસ જેવી સમસ્યાઓ ઉદ્ભવતી નથી। હાડકાં અને શરીરના બીજા અવયવોને નુકસાન કરતા પીણા વધે છે। મસ્તિષ્કને ઝડપથી ગ્લુકોઝ મળતા તરત જ સ્ફૂર્તિ અને ઉત્સાહ વધે છે। કબજિયાતમાં ખજૂરનું પાણી રોજ સવારે વહેલા ઉઠી નરણા કોઠે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે। હૃદયમાં કઈ રીતે ઉપયોગી છે? ખજૂરને હૃદય કહી છે। હૃદય એટલે હૃદયને ગુણકારી। હૃદય સંબંધિત સમસ્યાઓમાં ખજૂર મંથ નિયમિત પીવો જોઈએ। તેમનાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે, બ્લડ પ્રેશરને વધવા દેતું નથી। આ ઉપરાંત લોહીની ઓછપમાં જેમનું હિમોગ્લોબિન વધતું નથી અથવા તો અવારનવાર ઘટી જતું હોય છે, તેમને નિયમિત 2 થી 3 પેશી ખજૂર ખાવાની આદત પાડી દેવી જોઈએ। આનાથી અવારનવાર ઘટી જતું હિમોગ્લોબિન એના નોર્મલ લેવલમાં આવી જાય છે અને ટકી રહે છે। એના કારણે જે થાક અને અશક્તિ લાગતા હોય એમાં કાયમી રાહત થાય છે। થેન્ક યુ દોસ્તો, આભાર।